અહીંયા ગુસા 5 અને 15નો 10 જવાબ આવે છે, તો વિધાન સાચું છે કે ખોટું? 5 એકા 5, 15ના અવયવ પડશે 3 પચામ 15, બંનેમાં સરખા હોય તેવા સભ્ય લેવાના, તો ગુસાઅમાં બંનેમાં સરખા હોય તેવા સભ્ય 5 જ છે, માટે ગુસાઅ 5 આવશે. અહીંયા જવાબ આપ્યો છે 10, માટે આપેલું વિધાન ખોટું છે. બરાબર. અહીંયા એક બીજો એક્ઝામ્પલ જોઈ લઈએ. અહીંયા તમે જો 35, તો 35ના અવયવ પાડો, 7 પચામ 35, 42, 42ના અવયવ પાડો, 6 સતામ 42. હવે બંનેમાં સરખા હોય તેવા સભ્યો લેવાના, તો બંનેમાં સરખા હોય તેવા સભ્ય કયા થવાના? 7, અને એ જવાબ આપ્યો છે 7, માટે આપેલું વિધાન સાચું છે.